गया, दस्त में इब्ने हसन पर वक्त कैसा गया, दस्त में इब्ने हसन पर वक्त कैसा गया। मसला محمد صلوات الله أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين مولانا أبي القاسم محمد اللهم صل على محمد وعلى آل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المنتجبين. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه، فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. آمنا بالله، صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. हमारा बुजुर्गों, हमारा नाना बकबायो, अस्सलाम वालेकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू. જ્યારે પણ શાહ કાસિમ આખી કરબલાનો વાક્યો આપણે સાંભળે તો હંમેશા આપણે જ્યારે વાતો કરતા હોય તો જનાબે કાસિમની ઉંમર પર વાત થશે. કેટલી ઉંમરના હતા, તો આખું ફોકસ એમની ઉંમર ઉપર. કરબલામાં આપણે જોઈ તો નાની ઉંમરથી કરીને બુઝુર્ગો અને બુઢાઓ સુધી પણ લોકો હતા જે ઇમામ હુસૈન અલી ઇસ્લામની સાથે પોતાની જાન કુરબાન કર્યા. જનાબે કાસિમ ભલે ઉંમરના 13 વર્ષના હતા, પણ સમજ બહુ મોટી હતી. આપણે જ્યારે પણ કરબલાનો વાક્યો બયાન કરે તો કોઈ બી એમ આપણે ના કે બિચારો નાનો છોકરો ગયો, બિચારો 13 વર્ષનો. આ એક જાતની ઇન્સલ્ટ છે, કારણ કે એ બાળક ખાલી ના હતા, એનાથી બુઝુર્ગો જે હતા એમના કરતા પણ વધારે એમને સમજ હતી. આજે કરબલામાં જનાબે કાસિમ આપણે કે 13 વર્ષના બહુ વાર હશે મેચ્યોરિટી વાસ્તે, સમજ વાસ્તે, જિંદગીમાં ડિસિઝન લેવામાં બહુ વાર છે. આપણે જોઈએ છીએ કે જનાબે કાસિમને રૂહાની જે તાકાત હતી અને રૂહાનીમાં જેટલો આગળ હતા, તો તમે મદીના, કૂફા અને મક્કામાં એવી રૂહાની તમને નહીં મળે જેવી જનાબે કાસિમમાં. બહુ આગળ હતા. એટલે આપણે એને નાની ઉંમરના સમજે નહીં, કારણ કે એમને શિક્ષણ કોને આપ્યું? એમના બાબા ઇમામ હસન મુસ્તફા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ. એમની શહાદત થઈ ગઈ. જનાબે કાસિમને કોણ ખોરે લીધું? મોલા હુસૈન અલી ઇસ્લામ અબા અબ્દુલ્લાહ.
તો જે પણ અબા અબ્દુલ્લાહના વિચાર હતા એ જનાબે કાસિમને આસ્તે આસ્તે ઇમામ હુસૈન આવ્યા અને કયા ઘરાનામાં મોટા થયા છે? રસૂલ ખુદાની અહેલે બેઈતના ઘરામાં. તો જનાબે કાસિમને આપણે બિચારાની નજરમાં ન જોઈ. આપણે જનાબે કાસિમને જ્યારે જોઈ તો જોવું હોય તો આશુરની રાત જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દીવો ઠારે છે અને કહે છે તમે જાઓ, વાક્યો વારંવાર સાંભળે છે આપણે. એ વખતમાં કેટલા ગયા? કોઈ ના ગયા નહીં. અગર જનાબે કાસિમ હાયલા જાતે એને કોઈ દોષી ન સમજતે કે આ 13 વર્ષનો છે બિચારો, હાયલા ગયા, તો દોષવાર કોઈ એને સમજતે નહીં. જનાબે કાસિમ ન ગયા, કારણ કે ભલે એમનું શરીર નાનું હશે, એમનું મગજ, એમની રૂહાની તાકાત કોઈ બુઢા કરતા પણ વધુ સ્ટ્રોંગ અને ઊંચું હતું. આપણે હંમેશા શૈતાન વરગરાવે કે બસ વાર છે, હજી ટાઈમ નથી થયો, પછી આપણે કરશું, પછી નમાઝ પઢશું, પછી કઝા કરશું કે પછી કઝા આપશું, હજી વાર છે, ઉંમર છે. ઉંમર એટલે કે જનાબે કાસિમને પૂછો, 13 વર્ષની ઉંમર, એને કઈ ભવિષ્ય એમનું જોયું નહીં. બસ જે એને ડિસિઝન કરવાનો હતું ત્યારે કરી લીધા. એમને કુરબાની દેવાની હતી ત્યારે દઈ દીધા. આપણે ઈ પોતાને સવાલ કરવાનું છે કે કુરબાની એટલે શું? કુરબાની એટલે ખાલી જાન દેવું કુરબાની નથી. આખી જિંદગી આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામ ઉપર બદલી લાવે એનું નામ કુરબાની છે. આપણે બદલી ક્યારે લઈ આવશું? વાત જોશું મોટા થાય એટલે કેટલા મોટા, હવે આટલા મોટા થઈ ગયા, હજી મોટા એટલે કેટલા મોટા. એ કોઈ બાળક નથી, એ બધા મોટા છે આપણે. અને જેટલાય આપણે બેઠા છીએ બધાય જનાબે કાસિમની ઉંમરથી કેટલાય ઊંચા છે. તો આ એક મોટો શિક્ષણ આપણે જનાબે કાસિમની જિંદગીમાંથી મળે ઈ છે કે ઉંમર કોઈ અલ્લાહની નજરમાં કોઈ પણ એની કોઈ કિંમત નથી. જિંદગીમાં શું કરે છે એની કિંમત છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલામાં ઘણા સાથે પોતાની વાતચીત થઈ, મુલાકાત થઈ. આ સહાબી એમના પરિવારમાંથી કેટલાય સાથે બેઠા ને વાતો થઈ, ઘણી વાતચીત થઈ. એક ઇન્ટરેસ્ટિંગ વાતચીત જનાબે કાસિમ સાથે આપણે સાંભળી ચૂક્યા છીએ. આપણે જરાક એનો નિચોડ કાઢવું છે. ઇમામ જનાબે કાસિમને બેસાડીને કહે છે, બેટા તમારી નજરમાં મોત કેવી ચીજ છે? મોત તમારી નજરમાં કેવી ચીજ છે? આપણે કે ને ઇતિહાસમાં મળે કે જનાબે કાસિમે કીધું ખોબરો હું વિચાર કરું કે તમને થોડી વારમાં જવાબ આપું, કે વાત જોયા પછી જવાબ આપ્યા. તરત જ ઇમામને જવાબમાં કે છે મધ કરતા પણ વધુ મીઠું છે. હવે સવાલ ઈ છે, આપણે આ તો સાંભળી લીધા, સવાલ ઈ છે આયા જનાબે કાસિમને મોત પસંદ હતી એટલે એમ કીધા કે મોત મધથી પણ વધુ મીઠી છે? જનાબે કાસિમને મોત પસંદ હતી, એમને પોતાને મોત તરફ જાઉં હતું, એને પોતાની જિંદગીની કુરબાન કરવી હતી, બલિદાન દેવી હતી. શું બાબત છે? કેવી રીતના એને મોત પસંદ હતી? કેવી રીતના કહી શકે કે મોત મારા વાસ્તે મધથી પણ મીઠી છે? જનાબે કાસિમ અલૈહિસ્સલામ હક પરસ્ત હતા. જનાબે કાસિમના દિલમાં અલ્લાહની મોહબ્બત હતી.
જનાબે કાસિમના દિલમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત હતી. એમને ખબર છે કે આ મોહબ્બતમાં ફાઈઝ થવા વાસ્તે, અલ્લાહની મુલાકાત થવા વાસ્તે, આ ઇસ્લામને બચાવવા વાસ્તે, આ હકને રાખવા વાસ્તે મને મોત તરફ જવું પડશે. તો મોત મારા વાસ્તે મીઠી છે. શા માટે? કારણ કે મારી મોહબ્બત અલ્લાહ તરફ કે અલ્લાહ વાસ્તે વધુ મોત કરતા વધુ સ્ટ્રોંગ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો મોત ડેફિનેટલી મીઠી જ થઈ જાય ને. આજે હું તમને કહું, તમને મોહબ્બત છે અલ્લાહ સાથે, કે આપને કહો મારા પોતાના સાથે, આપને મોહબ્બત છે ઈમામ સાથે. કરબલામાં જ્યારે પણ ઝિયારત કરવા જાય છે, મોલા તમારા ઉપર હું ફિદા, તમારા ઉપર મારા મા બાપ ફિદા, તમારા ઉપર હું જાન દઈ દઉં મોલા. ઠીક છે, તો સવાલ આપ પોતાની કરે કે આપણે જનાબે કાસિમ જેવી રીતના બોલશું કે મોત મારા વાસ્તે મીઠી છે, તો મોત મને આવે તો હું ખુશ છું. શા માટે? કારણ કે મને મોલા ખપે છે ઇમામ હુસૈન. ઇમામ હુસૈન મને આ દુનિયામાં નહીં મળે જ્યાર સુધી મારી રૂહ કબ્ઝ નહીં થાય, મને નહીં મળે. તો તૈયાર છે આપણે જનાબે કાસિમ માફક. પછી આપણે બોલાવે મલકુલ મોતને, આવો મને મળવું છે ઇમામ હુસૈન. તો મોત મારા વાસ્તે મીઠી થઈ જશે. તો આનો એક ફિલોસોફી હતો જે જનાબે કાસિમ કહે છે કે મોત મારા વાસ્તે મધથી પણ મીઠી હતી. હંમેશા આપણી મગજમાં આવે કેવી રીતના થાય 13 વર્ષના બાળકને મોત મીઠી એટલે વોટ? એનો જવાબ આ, એમની મોહબ્બત એટલી હતી. અગર મોત તરફ જવાનું હોય તો એને ખબર છે મોત એક પુલ છે, મોત એક બ્રિજ છે. એ બ્રિજ ઉપરથી હું પસાર થઈ પછી મારો મકસદ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, મારો મકસદ છે બીબી ફાતિમા, મારો મકસદ છે રસૂલ ખુદા, મારો મકસદ છે કે ઇસ્લામ બચે, મારી જાન દેવી પડે. બ્યુટીફુલ, નો પ્રોબ્લેમ, આઈ એમ રેડી. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જનાબે કાસિમ નું ભવિષ્ય કયું ભવિષ્ય? આપણે હંમેશા હોય નહીં, આપણી ઔલાદ મોટા થાય, પૈને ભણે, પેલા પૈને બચ્ચા થાય. જનાબે કાસિમનું પણ ભવિષ્ય હતું. ઉમ્મે ફરવાને તમે પૂછો, એના મગજમાં હતું કે મારી ઔલાદ એક દિવસ મોટી થશે, અહેલે બેતના ઘરાનામાં મોટા થયા છે, શિક્ષણ અહેલે બેતનું ઇમામ હસન અલી ઇસ્લામના પર ખોરામાં ઇમામ હુસૈન અલી ઇસ્લામ એને પારે છે. બધી જાતની હોય નહીં, તમન્ના હોય. આપણે એમ ના સમજે કે કરબલામાં આ લોકો જેટલા આવ્યા હતા તમન્ના વગર આવ્યા, કોઈની ખ્વાહિશ કાંઈ ના, એક રોબોટમાં ફકત જરાય નહીં. પોતાની લાઈફ સ્ટાઈલ હતી, પોતાની જિંદગી હતી. રોબોટ ના હતા કે બસ અહીંયા આવીને જાન દઈ દો તમે, ના, કામ હતું જાન દેવું. ઈઝી ના હતું, સહેલું નથી, કામ છે. કોને પસંદ નથી જિંદગી? આજે હું તમને કીધું આપણે મળવું હોય ઇમામ હુસૈનને તો આપણે બસ મોતની તમન્ના કરે, મોતને બોલાવે. મોઢા પર બધા ચહેરા પર મને દેખાણ કે બાપા આ વાત નહીં કરો તમે, બહુ એટલા આપને જનાબે કાસિમ જેવા નથી. કોશિશ કરે છે અમે, પણ આજની વાત નહીં કરો હવે. સો આપણે જયારે આ બધું વિચાર કરે તો ભલાકાને જિંદગી પસંદ હતી, પણ જિંદગીને પેલા સાઈડમાં રાખી દીધા. મકસદ શું છે એ મકસદની ઇમ્પોર્ટન્સ એની સામે રાખે ત્યારે એને ખબર પડે કે મેં આ જિંદગી કાંઈ નથી, અગર મને જિંદગી દેવી પડે તો દઈ દઈશ. તો જનાબે કાસિમને ફ્યુચર બધું હતું. તો જનાબે કાસિમને અગર પૂછવા જાય તો કહેશે હું મોટો થઈને શું કરીશ? કેટલી ઉંમર? 70, 80, 90, કોઈ પણ હોય, કોઈ પણ ઉંમરનો માણસ હોય ને પૂછો કે હવે તૈયાર છો કે વાત દાંત ને હોય, લાકડી હશે, હાલી નહીં શકતો કે હાલો કે વાત છે, હજી વાત છે.
જિંદગી બધાને પસંદ છે. જનાબે કાસીમ કે હું મોટો તેને શું કરીશ? અગર આજે ઇસ્લામ બચે જ છે મારી જિંદગી દઈને, તો દેન આઈ ડોન્ટ નીડ ટુ લીવ. 90 વર્ષના આપણે કરે આટલી મોટી ઉંમર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ઉંમર એટલી આપે. સવાલ ઈ કે આપણે પોતાને ઈ સવાલ ન કરે કે કેટલી ઉંમર મને મળશે, અલ્લાહ કેટલી ઉંમર મને આપશે. ઈ સવાલ કરે આપણે કે કાસિમ જેવા ક્યારે બનશું આપણે, કે આ જિંદગી સફળતા થઈ જાય, કે આ ઉંમર જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મને આપ્યો છે એ ઉંમરની કોઈ દામ લાગે, કોઈ દાન લાગે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજરમાં કોઈ કિંમત હોય કે નહીં. તે ભલે 20 વર્ષ જીવો, 40 વર્ષ જીવો, 50 વર્ષ જીવો, 60 વર્ષ જીવો, પણ તે જીવો. તમારી જિંદગીમાં કંઈ કામ કરીને તમે આવ્યા. 70, 80, 90 વર્ષ જીવાથી જન્નત નહીં મળે. આગા ખામેની હર રોજ દુઆ કરતા હતા, હર રોજ દુઆ કરતા હતા, મને એક દિવસ શહાદત મળે. શહાદત મળે. 50 વર્ષ, 49 વર્ષના હતા ત્યારે આયતુલ્લાહ ખોમૈનીની વફાત થઈ. ત્યારે આગળ ખામેનીની રહેબરીની ઓથોરિટી મળી. 37 years બેઠા છે, હર રોજ કહેતા મને શહાદત મળે. ઈ કોઈ નથી કીધા કે મને ઉંમર મળે, 90 વર્ષનો થાઉં, 100 વર્ષનો થાઉં. ઈ ઓલા કા બસ ઈ દુઆ નથી. ઈ દુઆ છે કે માલિક તો અમારાથી ખુશ છું. અગર ખુશ ન હોય અમને એવા કામ કરાવો કે તું અમને તમારાથી ખુશ થા. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને એક સબક મળે છે જનાબે કાસિમ પાસેથી કે આપણે વારંવાર સાંભળે છે કે જનાબે કાસિમ ઇમામ હુસૈન પાસે આવે છે ઇજાજત વાસ્તે, કે જાન દેવાની ઇજાજત, મેદાનમાં જવાની ઇજાજત માંગવા ઘણી ફેરે આવે છે. ઇમામ હુસૈન ના પાડે છે. સવાલ, જનાબે કાસિમ પોતે આગળ ગયા કે ભલે મને ઇમામ ના પાડે છે હું જાઉં, આજે જરૂર છે ઇમામને મારી જિંદગીની, તો મારી મોત હોય તો હું જાઉં તો મારી જિંદગી કુરબાન કરું. આવો કોઈ વિચાર આપણા યુથમાં મળે? જનાબે કાસિમ કે ના, ભલે મને શોખ જેટલો છે હું નહીં જાઉં જ્યાં સુધી મને ઇમામની ઇજાજત ન મળે. આ એક મોટો સબક છે આપણા વાસ્તે કે ઇમામ જ્યાં સુધી ખુશ ન હોય આપણાથી, ઇમામનું કોઈ ઇજાજત ના હોય, આપણે પગલો ન ઉપાડે. કેટલી વસ્તુ છે આપણે દુનિયામાં કરે છે જ્યાં ઇમામની ખુશી નથી, ઇમામની ઇજાજત નથી, આપણે કરતા આવે છે. જનાબે કાસિમ ભલે 13 વર્ષના હતા, એમના ઘણા ડિસિશન્સ હતા. તમને એમ લાગે 70-80 વર્ષનો એક બુઝુર્ગ ઇન્સાનનો ડિસિશન છે. શરીર નાનું હતું, અકલ બહુ મોટી હતી. આ કરબલાના મેદાનમાં બધાએ પોતાની જાન આપ્યા. કરુણ ઈ છે કે જનાબે કાસિમ અલૈહિસ્સલામની એમનું બયાન જ્યારે આપણે સાંભળે તો દિલ રોઈને કટકા થઈ જાય. આ જનાબે કાસિમને કેમ આવી હાલત થઈ? જનાબે કાસિમ જ્યારે મેદાન તરફ જાય છે, માની ઇજાજત મળી ગઈ, ફૂફીની ઇજાજત મળી ગઈ, ઇમામ હુસૈનની માન ઇજાજત મળી. જનાબે કાસિમ આખરે ઇમામ હસનની ઔલાદ હૈદરે કર્રારના પોતા, એ જ્યારે લડાઈ કરે છે ત્યારે એમ નહીં કે તમને લાગે કોઈ નાનો બચ્ચો કરે છે, નહીં. ઉમરે 7 ફૌજીઓ 20 મહિના જનાબે કાસિમ થી એવી રીતના લડાઈ કર્યા છે. જનાબે કાસિમ છેવટે એકબીજાની સલાહ દેતા ઉમરે 7 કે છે ને ઘેરી નાખો, એકલા ન જાઓ. 100 ઉપર એને ઘેરી જાય છે. કોક અહીંયાથી વાર કરે છે, કોક ત્યાંથી તીર ફેંકે છે.
એક માણસ લાઈન પછવાડેથી આવીને જનાબે કાસિમને વાર કરે છે. જનાબે કાસિમ ઘોડા ઉપર સંભળી નથી શકતા, બાબાને પુકારીને કહે છે, એના ચાચાને પુકારીને કહે છે, ચાચા જાન, બસ એટલું જ બોલ્યા, ચાચા મદદ નહીં, ખાલી ચાચા. ઇમામ હુસૈન જેઓ જનાબે કાસિમની આ પુકાર સાંભળે છે, ગોરા લઈ તરફ મેદાન તરફ દોડે છે. આ લઈને એમ લાગે છે ઇમામ હુસૈન મારવા આવે છે, એટલે ઓલા ગભરાઈ ગયા. અહીંયાના ગોરા વારા ગોરા અહીંયા, જમણી બાજુના ગોરા ડાબી બાજુ, ડાબી બાજુના ગોરા જમણી બાજુ, નીચે શું હતું? કાસિમની લાશ. આ એક વાહિદ શહીદ છે. શહાદત પહેલા આખું શરીરના છુંદા છુંદા થઈ ગયા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિલ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. માતમ હુસૈન. है कासिम, 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 है कासिम. कभी इस टुकड़े पर है कासिम, कभी उस टुकड़े पर है कासिम. है कासिम, है कासिम, है कासिम, है. कभी सहरा देख के रोती थी, कभी गश खा के गिर जाती थी. कभी सहरा देख के रोती थी, कभी गश खा के गिर जाती थी. पामाल हुआ था भाई जहां, पामाल हुआ था भाई जहां, उस खून पे गिर कर है कासिम. है कासिम, है कासिम, है कासिम, है कासिम. फरमान कहा बेटा कासिम, कह देना दादी ज़हरा से. फरमान कहा बेटा कासिम, कह देना दादी ज़हरा से. गुर्बत की कमाई टुकड़ों में, गुर्बत की कमाई टुकड़ों में भेजी है सजा कर है कासिम. है कासिम, है कासिम, है कासिम, है. उठ कासिम देख तेरी मादर तेरी लाश पे रोने आई है. उठ कासिम देख तेरी मादर तेरी लाश पे रोने आई है. ऐ काश जवानी रास आती, ऐ काश जवानी रास आती, बस जाता तेरा घर है कासिम. है कासिम, है कासिम, है कासिम, है. कभी सहरा देख के रोती थी, कभी गश खा के गिर जाती थी. कभी सहरा देख के रोती थी, कभी गश खा के गिर जाती थी. पामाल हुआ था भाई जहां, पामाल हुआ था भाई जहां, उस खून में गिर कर है कासिम. है कासिम, है कासिम, है कासिम. उठ कासिम देख तेरी मादर तेरी लाश पे रोने आई है. उठ कासिम देख तेरी मादर तेरी लाश पे रोने आई है. ऐ काश जवानी रास आती, ऐ काश जवानी रास आती, बस जाता तेरा घर है कासिम.
है कासिम है कासिम है कासिम। सूरह मुबारकतुल फातिहा। अस्सलामु अलैका या रसूल अल्लाह, अस्सलामु अलैका या नबी अल्लाह, अस्सलामु अलैका या खातमुन नबीन, अस्सलामु अलैका मिनल मोमिनीन, अस्सलामु अलैका या फातिमा ज़हरा सय्यद निसाइल आलमीन, अस्सलामु अलैका हसन मुज्तबा, अस्सलामु अलैका हुसैन शहीद बि करबला, अस्सलामु अलैका या साइर शुहदाए करबला जमीअन व रहमतुल्लाहि व बरकातुहू, अस्सलामु अलैका गरीबल गुरबा, अस्सलामु अलैका मिनज़फ़ैबल फ़ुक़रा, अस्सलामु अलैका या शम्स शमूस व अनीसन नफूस, अय्युहल मदफून बिअर्ज़ तूस, अस्सलामु अलैका या सुल्तान रब्ब वल अजम, या अबल हसन या अली इब्न मूसा रज़ा राज़ि बिल क़द्र वल क़ज़ा व रहमतुल्लाहि व बरकातुहू, अस्सलामु अलैका या मौला या साहिब अल असर वज़ ज़मान, अल अमान अल अमान अल अमान मिन फितनतिज़ ज़मान, अस्सलामु अलैका शरीकल क़ुरआन, अस्सलामु अलैका मामिल इंस वल जान, सय्यदी अजलल्लाहु तआला फ़रजक व सल्लल्लाहु मखरजक व ज़हूरक, वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। اللهم صل على محمد وآل محمد